આ સુંદર મજાનું સરસ્વતી ધામ બનવા જઈ રહ્યું છે. તો એ સપનું અમારા ઠાકોર સમાજનું ઘણા બધા સંકુલો બનેલા પણ છે, પણ આમાં સક્સેસ એટલા માટે જશે કે અત્યારે સમાજ બહુ જાગૃત, પહેલાં કરતાં બહુ જાગૃત થયો છે. એટલા માટે આ બહુ સરસ આયોજન હતું ને ચોક્કસપણે આ સક્સેસ જશે. અત્યારે સમાજ જાગ્યો છે, કેટલા સમય સુધી એની અસર રહેશે, ક્યાં સુધી જાગતો રહેવાનો? અરે મેં તો હમણાં કીધું તમે જાગો છો ખરા, પણ પછી થોડાક મહિનો ઊંઘી જાઓ છો. એટલે હંમેશા જાગતા રહો. હું તો એટલું જ કહીશ ને, હંમેશા એક રહો અને દરેક સમાજની સાથે ચાલો તમે. દરેક ચૂંટણી વખતે એવું કહેવાય કે વિક્રમભાઈ રાજનીતિમાં આવે છે, વિક્રમભાઈ ચૂંટણી લડવાના છે, ક્યારે લડવી છે ચૂંટણી? અરે એકચ્યુઅલી તમે જ્યારે પણ ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે ઘણી વખત મને ઓફર થતી હોય છે, પણ મેં હજુ સમય કંઈ નક્કી નથી કર્યું કે હું ક્યારે રાજકારણમાં જોડાઈશ. કેમ કે અત્યારે હું ખાલી મારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હજુ પણ મારે એમાં યોગદાન આપવું છે. હજુ પણ અમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે મારે સારું કરવું છે. અને રાજકારણમાં પણ આવીશ તો એ પણ સમાજની અને દરેક સમાજના લોકોની સેવા માટે જ આવીશ. બંધારણ હમણાં આવ્યું ઠાકોર સમાજનું, એનો વિરોધ પણ થયો. શું લાગે છે કે લોકો પાલન કરશે કે આવી રીતના વિરોધ વધારે થશે? એ ઉત્તર ગુજરાતમાં બંધારણનું અત્યારે થયું અને બધા આગેવાન ભેગા મળીને જે બધા એવું કહે કે ભાઈ જ્ઞાનીબેને કર્યું, જ્ઞાનીબેન એકલા નથી, બંધારણ બધા સમાજના બધા આગેવાનોને પૂછીને જ કર્યું છે એમણે. અને બહુ સારી વાત કહેવાય, સમાજ માટે બહુ સારી વાત કહેવાય. વિરોધ થાય એટલે વિરોધમાં તો એવું છે કે જે મેન ડીજેનું હતું એ ડીજેમાં એવું છે કે ભાઈ ઘણા બધા કલાકારો, એમાં મોટાભાગના ઠાકોર સમાજના કલાકારો ઘણા બધા છે જે પોતે ડીજે વસાવ્યું છે અને ડીજેમાં ગાતા હોય છે. તો એ લોકોના મારા ફોન આવ્યા હતા કે ભાઈ આવું છે, તો અમે તો ઘેર બેસી ગયા, અમારે બીજું કોઈ રોજગારી છે નહીં, તો અમે શું કરીશું? તો આનું કંઈક તો મને લાગ્યું કે ચલો ભાઈ હું બી એક કલાકાર છું, તો કલાકારને એમનું હું જાણી શકું છું કે એમની વેદના શું હોય. એટલે પછી મેં જ્ઞાનીબેનની વાત કરી. તો એ વાત કરી છે, તો મેં કીધું તમે જુઓ કે કઈ રીતનું થઈ શકે છે, જેના લીધે કોઈ સમાજને કોઈ કલાકારોને કોઈ નુકસાન ના થાય, એમને બી કોઈ રોજગારી મળી રહે એવું કે તમે કરો. છેલ્લો સવાલ છે, આ મંચ તમને કેટલું સામાજિક લાગ્યું ને કેટલું રાજનૈતિક લાગ્યું? રાજનીતિક જો આમાં ઘણું બધું એવું પણ હશે કે રાજનીતિક રીતે બી જોવા જઈએ તો હોય છે, પણ અત્યારે તો આ સમાજ માટે અને સમાજના શિક્ષણ માટે જે સંકુલની વાત છે, સરસ્વતી ધામની વાત છે, એના માટે ખાસ બધા ઉપસ્થિત રહ્યા હતા. ને હું તો દરેક સંમેલન હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ બીનું સંમેલન હોય, જ્યારે અમારા સમાજનું કોઈ આવું